ભગવાન કુંકુંદાચાર્ય દેવ દ્વારા રચિત સમયસાર પરમાગમમાં પુણ્યપાપ અધિકાર ગાથા 155 છે. જીવોને પરમાર્થ મોક્ષનું કારણ શું છે? ગાથામાં કહ્યું છે. ગાથા છે જીવાદિનો મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. તેમાં સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું તે છે. જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું પરિણમવું એ સમ્યક દર્શન છે, જેની આપણે 3-4 વ્યાખ્યાનથી ચર્ચા કરી રહ્યા છીએ. જ્ઞાન પ્રધાન શૈલીથી નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા છે. જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું પરિણમવું એટલે આત્માનું પરિણમવું. જ્ઞાનનું એટલે અહીંયા આત્માનું એ પ્રકારનું જે પરિણમન છે કે જે જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે પરિણમવું છે. પછી આગળ જ્ઞાનની વાત કરતા કહે છે કે જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે, જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું જ્ઞાન. સમ્યક દર્શનમાં એમ કહ્યું કે જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું પરિણમ. તો કાલે વાત થઈ મોક્ષમાં જીવાદી પદાર્થો એટલે જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંબંધ, નિદ્રા, મોક્ષ, પુણ્ય અને પાપ. તો એ જે જીવાદી પદાર્થો છે એના શ્રદ્ધાન સ્વભાવે, હવે એ પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવ, અહીંયા ખાલી આત્માની શ્રદ્ધા એટલી નથી લીધી. જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે આત્માનું પરિણામ. બહુ સમજવા જેવી વાત છે થોડી, કે એ જે જીવાદી પદાર્થો છે ને, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંબંધ, મોક્ષ, તો એમાં આશ્રવ બંધ પણ આવ્યા કે ના આવ્યા? આશ્રવ ને બંધ જે છે એ તો વિકારી પર્યાય છે. આશ્રવ ને બંધ વિકારી પર્યાય છે, પણ એના શ્રદ્ધાન સ્વભાવે જે આત્માનું પરિણમવું જે છે એ નિર્વિકારી પર્યાય છે. કહેવામાં મુજબ ખ્યાલ આવે છે? આ મોક્ષ માર્ગના ગુરુદેવના વ્યાખ્યાનમાં મેં આજે વાંચ્યું, બતાવીશ પછી તમને, કે જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે આત્માનું પરિણમવું. તો જીવાદી પદાર્થોમાં તો વિકારી પર્યાય પણ આવશે, નિર્વિકારી પર્યાય પણ આવશે, બે આવશે. પણ એના શ્રદ્ધાન સ્વભાવે જેમ છે એમ અંદરમાં જે પ્રતીતિ રૂપે આત્માનું જે પરિણમન છે એ પરિણમન વિકાર રૂપ છે કે નિર્વિકાર રૂપ છે? એ તો નિર્વિકાર રૂપ છે.
અને એ જે નિર્વિકાર રૂપ પરિણમન છે કેવું છે કે જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવરૂપ પરિણમન છે. કેમ કે આત્મામાં એક શ્રદ્ધા નામનો ગુણ છે. આત્મામાં એક શ્રદ્ધા નામનો ગુણ છે અને એ શ્રદ્ધા નામના ગુણનું એવા પ્રકારનું પરિણમન છે, એવા પ્રકારનું પરિણમન છે કે જીવાદી પદાર્થોનું જેન છે એ પ્રકારે પ્રતીતિ રૂપ પ્રતીતિ થઈ રહી છે. હવે એક શ્રદ્ધા ગુણને ત્યાં ગુણીની એટલે આત્માની મુખ્યતાથી વાત કરીએ કે આત્માનું એ પ્રકારે પરિણમ કે જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે પરિણમ એ સમ્યક દર્શન છે. પણ એ જીવાદી પદાર્થો અલગ અલગ ગણાવ્યા એટલે જ્ઞાન પ્રધાન શૈલીથી સમ્યક દર્શનની વાત કરી. પણ એ સમ્યક દર્શન નિશ્ચય સમ્યક દર્શન વાળી વાત છે. બીજી રીતે કહીએ તો અહીંયા માત્ર નવ તત્વનો ખાલી વિચારની વાત નથી, માત્ર નવ તત્વનો વિચાર નથી. એ મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવશે આગળ. નવ તત્વનો વિચાર છોડીને અમને એક શુદ્ધાત્માની પ્રાપ્તિ હો, નવ તત્વની સંતતિ છોડીને અમને એક શુદ્ધાત્મા પ્રાપ્તિ હો. તો એ જે નવ તત્વની સંતતિ અને નવ તત્વના વિકલ્પ છે એ અલગ છે, એ અલગ ચીજ છે. નવના વિકલ્પ સમજણ પડે છે? નવના વિકલ્પ અલગ છે અને અહીંયા જે નવની શ્રદ્ધા એને સમ્યક દર્શન અથવા સાતના વિકલ્પ અલગ છે અને તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એ બે અલગ છે. એ સાત તત્વના વિકલ્પ છે એ તો રાગ મિશ્રિત જ્ઞાન છે. જ્યારે તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શન જે કહ્યું છે એ કોઈ વિકલ્પ સહિત જ્ઞાનની વાત નથી. એ તો શ્રદ્ધા ગુણની નિર્વિકલ્પ પર્યાયની વાત છે. ત્યાં જે સાચા છે એમ આપણે કાલે જોયું તો મોક્ષ માર્ગમાંથી જરા જુઓ થોડુંક આગળ, થોડું જે બાકી છે ને એ 320 પાનું. સમજો કે ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશનની અંદર જે આ નવમા અધિકારની અંદર સમ્યક દર્શનનું સાચું લક્ષણ એ પ્રકરણ લખી અને સમજો કે અનંત અનંત ઉપકાર કર્યું છે. કેમ કે એમાં એટલું સ્પષ્ટ કરી દીધું છે પંડિતજીએ. અને એમાં જે કાલી જે તમને બતાવું 320 પાના ઉપર બીજા ફકરામાં 5મી 6ઠ્ઠી લાઈન છે, મોટા અક્ષરે લખ્યું છે એક, માટે જે તત્વાર્થ શ્રદ્ધાન વિપરીત અભિનિવેશ રહિત છે તે જ સમ્યક દર્શન છે. એનો અર્થ એ થયો કે વિપરીત અભિનિવેશ ટળ્યો ના હોય અને જે તત્વ શ્રદ્ધાન છે એ સમ્યક દર્શન નથી. વિશેષ મતલબ કહેવાય ને આનંદની વાત એટલા માટે છે ને કે સામાન્ય રીતે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન એ તો તત્વાર્થ સૂત્રનું પહેલું સૂત્ર છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય મોક્ષ માર્ગ પછી તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. હવે ત્યાં અસલીમાં જોવો તો મોક્ષ માર્ગની વાત છે, બંધ માર્ગની વાત જ નથી. એટલે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન પહેલું કયું નિશ્ચય જ હોય છતાં પણ જીવો એમાંથી એમ અર્થ કરે કે જો તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ કહ્યું છે અને એ સાત તત્વને અમને નામ શીખી લીધા, એનું સ્વરૂપ જાણી લીધું એટલે અમને તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન થઈ ગયું, સમ્યક દર્શન થઈ ગયું. તો ટોડરમલજીની આ વાત જોડો અહીંયા ગાડી.
તો એ પંડિતજી સ્પષ્ટ કહે છે કે જે તત્વાર્થ શ્રદ્ધાન પછી શું લખ્યું છે? વિપરીત અભિનિવેશ રહિત છે એ સમ્યક દર્શન છે. એ વિપરીત અભિપ્રાય ટળવાની વાત છે એ તો માન્યતાના લેવલમાં જાય છે અને શ્રદ્ધાના બેઝ ઉપર જાય છે, શ્રદ્ધા ગુણ ઉપર જાય છે ને. હવે તું જે વાત કરે છે એ તો નામ નિક્ષેપ વાળું તત્વા શ્રદ્ધાન છે અને એમાંથી વિપરીત અભિપ્રાય તો ટળ્યો નથી અને તું સમ્યક દર્શન માને છે તો એ ભ્રમ છે, કોરો ભ્રમ છે. અને એવી જાતિના તત્વા શ્રદ્ધાન તો આજીવે અનંતવાર કરીને નવમી ગ્રેવે કે ગયો. નવમી ગ્રેવે કહ્યું ને કે વિપરીત અભિપ્રાય ટળ્યા વગરના તત્વા શ્રદ્ધાના ફળમાં ગયો છે. વિપરીત અભિપ્રાય જો એક વાર પણ ટળ્યો હોત તો ગેરંટીથી અર્ધ પુદ્ગલ પરાવર્તન કિંચિત નિમ જે કહ્યું એટલામાં મોક્ષે જાય નહીં. હજુ એ બહુ સરસ લાઈન આવી હતી કાલે. પ્રકરણ તો કાલે આખું સુંદર જ હતું પણ આ એક એમાં વિશેષ વાત આવી. જો એ પ્રમાણે વિપરીત અભિનિવેશ રહિત જીવાદી તત્વોનું શ્રદ્ધાનપણું એ જ સમ્યક દર્શનનું લક્ષણ છે તથા સમ્યક દર્શન લક્ષણ છે. હવે જો હા લક્ષ્ય છે. તત્વા સૂત્રમાં પણ એ જ કહ્યું છે. લો હવે ક્યાં જશો તમે? તત્વા સૂત્રમાં પણ એ જ કહ્યું છે એટલે તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શન એ જ કહ્યું છે એનો મતલબ શું? એ જ કહ્યું છે એટલે કે હા એ જ કહ્યું છે એટલે જે તત્વા સૂત્રમાં તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શન કહ્યું છે એ વિપરીત અભિપ્રાય રહિત તત્વા શ્રદ્ધાની વાત એની વાત છે. ત્યાં ગાડી કોઈ અજ્ઞાનીના તત્વા શ્રદ્ધાની વાત નથી. એક વાત. બીજા નંબરમાં સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષ સાત તત્વનો જે ભેદરૂપ વિચાર કરે છે એ વ્યવહાર સમ્યક દર્શનની પણ વાત નથી. ના વ્યવહાર ભાસની વાત છે ના વ્યવહારની વાત છે. સમજાય છે? પ્યોર મતલબ શુદ્ધ સમ્યક દર્શન. અને ટોટલમાં જે સ્વયં આ પ્રકરણ આગળ લખ્યું છે ને, એક પાન આગળ જો, બે પાન આગળ હેડિંગ માર્યું હતું ને, બે પાન આગળ આવો 300 ને કયું પાનું છે? 17 317 ઉપર લખ્યું છે ને હેડિંગ સમ્યક દર્શન આદિનું. પછી શું લખ્યું છે? સાચું લક્ષણ. સાચું લક્ષણ. અને આપણી ગાથા 155 માં પણ સાચો મોક્ષ માર્ગ ખરેખર મોક્ષનું કારણની વાત છે. અને અહીંયા સમ્યક દર્શનનું સાચું લક્ષણ બતાવે છે. કે સાચું લક્ષણ શું? કે તત્વા શ્રદ્ધાનમ સમ્યક. પણ તત્વા શ્રદ્ધાન કેવું? કે વિપરીત અભિપ્રાય રહિત તત્વા શ્રદ્ધા. એ કહે છે. હવે પંડિતજીએ સમજો ને કે આની સાથે મોક્ષમાં તત્વા સૂત્રમાં પણ આ જ કહ્યું છે. પંડિતજીને એ વખતે વિચાર આવ્યો, સમજો ને, જે તે વખતે આ ગ્રંથ લખતી વખતે વિચાર આવ્યો અને આ લાઈન અંદરમાં જોડી દીધી. સમજો આપણા ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો. તમને હું જે કહેવા માંગુ છું, આ વાત પંડિતજીએ સ્વયં સમ્યક દર્શનના લક્ષણમાં સાચા લક્ષણમાં સમ્યક દર્શનના સાચા લક્ષણમાં આ તત્વા સૂત્રનું સૂત્ર લખ્યું. એ લખીને આપણા ઉપર કેટલો મોટો ઉપકાર કરી દીધો. નહીં તો એ તત્વા શ્રદ્ધા સમ્યક દર્શનને જે વ્યવહાર જે સમ્યક્ત્વ એને આ તત્વા શ્રદ્ધામાં ખતવણી કરીને જીવ એમ માને છે કે આ સમ્યક દર્શન થઈ ગયું ને તત્વા સૂત્રમાં કહ્યું છે. અને અમે 7 તત્વના નામ જાણીએ છીએ, એના સ્વરૂપનો ખ્યાલ છે. હે કે ઉપાધિ તો કહે છે કે ના, એ ઉમા સ્વામી આચાર્ય દેવને તું જે કહે છે હું ત્યાં એમનું કહેવું બિલકુલ છે નહીં. હા ભાઈ ઉમા સ્વામી પેલું લખ્યું ને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ ના લખ્યો. પેલું સૂત્ર તો એ આવ્યું, પછી તત્વા શ્રદ્ધા સમ્યક દર્શન તો પછી આવ્યું. પેલું સૂત્ર આવ્યું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો મોક્ષના માર્ગની વાત છે ને, તો પેલું સમ્યક દર્શન એ હોય કે જે મોક્ષનો માર્ગ હોય એ સમ્યક દર્શન હોય. અને જે વ્યવહાર જે છે કે રાગરૂપ છે એ તો બંધ માર્ગ છે. એ ક્યાં મોક્ષનો માર્ગ છે ને? પછી થોડી પોતાની અક્કલ પણ લગાવવી પડે ને. એને બધું તો આચાર્ય થોડું કહે. હા, નહીં તો બધી જગ્યાએ તમે તો પછી ગુરુદેવના શબ્દમાં કજિયાખોર છોકરો હોય ને બધે કજિયો જ કરે. કેમ કે અસલી એનો સ્વભાવ કજિયો કરવાનો છે.
લાડવો પહેલા મળે તોય લડે, છેલ્લે મળે તોય લડે, મોટો મળે તોય લડે. ના, કેમ કે કરવું છે શું? લડવું છે. પછી એમ કે પંડિતનો ગ્રંથ છે, અધૂરો ગ્રંથ છે. એ જીવને ખ્યાલ નથી કે આચાર્યો દેવના દિગંબર સંતોના જે કાળજા કહેવાય, હૃદય કહેવાય, એ ટોડરમાં જે મોક્ષમાર્ગ પ્રકાશકમાં આચાર્યનું હૃદય ભર્યું છે. એ ખ્યાલ નથી કે જે વાત તું સીધી આચાર્ય દેવના કથનોનો અભિપ્રાય નથી સમજી શકતો ને, તો પંડિતજી આટલું સરળ કરીને બતાવ્યું છે, અને તું એમ કહે છે કે આ તો જેમને સ્વયં પોતે પ્રાણ ગુમાવવાનો પ્રસંગ આવીને ઉભો રહ્યો ને. હવે સમ્યક દૃષ્ટિ જ્ઞાની ધર્માત્મા શ્રાવક માટે જીવ એવા પ્રકારના કથન કરે કે નહીં? એ તો નહીં તો શું, દરેકમાં એમ થાય. પછી જેમ સમય સાની પહેલી ગાથામાં એમ કહ્યું, ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સરરે સિદ્ધ ને વંદી કહું શ્રુત કેવલી કથિત આ સમય વંદી કહું. તો એ કહું તો એ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરે તો પછી એને કહું કેમ લખ્યું? ને વંદી તું સર્વ ધ્રુવમ અચલ અમાણો વો છામી, હું કહીશ. તો પછી એક બાજુ તમે કહો છો કે આત્મા તો બોલતો જ નથી, પછી કહીશ હું એમને કેમ લખ્યું? ભાષાને સમજવી પડે કે નહીં સમજવી પડે કે ત્યાં કઈ શૈલીથી કથન છે, ક્યાં કઈ શૈલીથી કથન છે. હા, અને પછી ત્યાં વ્યવહાર એવું કેમ ના લખ્યું? એટલે સંબંધભદ્ર સ્વામીને કહેવું પડ્યું કે અમે કોઈ જગ્યાએ અપેક્ષા ખોલવાનું ભૂલી જઈએ ને, તો તારી જે અપેક્ષા જ્યાં લાગી પડતી હોય ત્યાં સમજી લેવી. કેમ? કેમ કે જૈન દર્શન શાદવાદમય છે. એટલે જ્યાં જે અપેક્ષા લાગતી હોય એ બરાબર સમજવી જોઈએ. ઘણી વાત કહું ને, જગતમાં તો આ માણસ કેટલો ચતુર છે. ગધાડું હોય ને, ગધાડું, અને એક બળદ હોય, તો ગધાડાને કંટ્રોલ કરવું હોય તો એનું પૂંછડું કોઈ પકડે? કેમ? લાત મારે. હા, તો ગધેડાનો કાન પકડાય. તો પછી બળદને કંટ્રોલ કરવો હોય તો એનો કાન પકડવો કે નહીં પકડવાનું? કે એનું કાન નહીં પકડવાનું, એનું શું પકડવાનું? પૂંછડું પકડવાનું. કાન પકડે તો શું થાય? શીંગડું મારે. મને એટલો કેટલી ખબર પડે છે કે બે પશુ છે, પણ એકનું કાન પકડાય ને એકનું પૂંછડું પકડાય. બોલો કેટલી ખબર પડે છે. અને અહીંયા કે ભાઈ આમ લખ્યું ને આમ લખ્યું છે ને, ગુરુદેવજી કહે ને ભાનો કાગળ વાંચતા શીખવું પડશે. એ પ્રમાણે વિપરીત અભિનિવેશ રહિત જીવા આવે ને તત્વા સૂત્રમાં પણ એ જ કહ્યું છે. યથા તત્વાદ શ્રદ્ધાનંદ સમ્યક દર્શનમ, આ એ જ કહ્યું છે. અને ગુરુદેવે પણ હજારો વાર તત્વાદ સૂત્રમાં જે વાત કરી છે નિશ્ચય સમ્યક દર્શનની વાત છે. નિશ્ચય સમ્ય જ્યારે પણ આવે ત્યારે સ્વામીજી કહે નિશ્ચય સમ્યક દર્શનની વાત છે. અને સમયસાની ગાથા 13, ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપને આશ્રમ સંવર નિર્જરા બંધ મોક્ષ તે સમ્યક્ત્વ છે. તો ભૂતાર્થથી જાણેલ આવ્યું ને, એ જ્ઞાન પ્રધાન શૈલીથી નિશ્ચય સમ્યક દર્શનની વાત છે. ત્યાં આગળ કોઈ વ્યવહાર સમ્યક્ત્વની વાત નથી. જો જ્યાં આગળ આવશે ત્યારે નવના વિકલ્પ છોડવાની વાત આવે ને, તો નવના અનુભૂતિ થાય સમ્યક દૃષ્ટિ જ્ઞાની ધર્માત્માને. નવના વિકલ્પ છૂટી જાય, પણ નવની નવ રૂપે શ્રદ્ધા નથી છૂટી જતી. ખ્યાલ છે? નવના વિકલ્પ તો છોડવાના છે. પહેલા વિકલ્પાત્મક દશામાં વિચાર કરે, વિકલ્પાત્મક પછી વિકલ્પ તૂટી જાય, પણ નવનું નવ રૂપે જ્ઞાન તો રહેશે કે નહીં રહે? અને જ્ઞાન છે તો નવની નવ રૂપે શ્રદ્ધા તો રહેશે કે નહીં રહે? જો શ્રદ્ધા જ નહીં રહે તો સમ્યક દર્શન નહીં કહેવાય. નવની જેમ છે એમ શ્રદ્ધા નહીં રહે તો સમ્યક દર્શન નહીં કહેવાય. અને જો વિકલ્પમાં ઉભો રહેશે તો પણ સમ્યક દર્શન નહીં કહેવાય. થોડુંક અઘરું લાગશે પણ સમજવા જેવી વાત તો આ છે.
કેમ કે કાલે આપણે આમાં જોયું તો મોક્ષમાં પ્રકાશકમાંથી કે શ્રદ્ધામાં કે મોક્ષને પરમ ઉપાદેય માને, સંવત નિર્જનાને એક દેશ ઉપાદેય માને, આશ્રવ બંધને દુઃખદાયક માને, હતું ને બધા માને માને માને. તો જ્યારે નિર્વિકલ્પ અનુભૂતિ થઈ એ વખતે સાથે કે નવની જેમ છે માનવું છે કે નહીં? માનવું છે, પણ રાગ મટી ગયો, વિકલ્પ દશા જે છે ગઈ બસ. હા તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, અર્થાત તત્વાર્થોનું શ્રદ્ધાન એ જ સમ્યક દર્શન છે. સર્વા સિદ્ધિ નામની તત્વા સૂત્રની ટીકામાં તત્વાદિક પદોનો અર્થ પ્રગટ લખ્યો છે. સાત તત્વ કેમ કહ્યા તેનું પ્રયોજન લખ્યું છે. તે અનુસાર અહીં કઈ કથન કર્યું છે એમ જાણ. હવે જો આગળ વળી પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ એમ જ કહ્યું છે. પંડિતજીએ હવે જો પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનો આધાર આપ્યો તો શું લખે છે સાંભળજો. આ 22 નંબરની ગાથા છે. જીવ અજીવાદીનામ તત્વાર્થાનામ સદૈવ કર્તવ્યમ શ્રદ્ધાનમ વિપરીત અભિનિવેશ વિવિક્તમ આત્મરૂપમ તત્. બોલો હવે શું કરીશું આપણે? આવ્યું કે ના આવ્યું? તો બોલો અમૃતચંદ્ર આચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાય લખ્યું છે. આ વિપરીત અભિનિવેશ ની વાત આવી ને હવે બોલો. હવે વિપરીત અભિનિવેશ રહી આવી કે ના આવે? બોલો. અને એ હતું એ ટોડરમલજીએ આચાર્યનું હૃદય હતું એ ટોડરમલજી લખ્યું. ખ્યાલ આવે કે વિપરીત અભિપ્રાય. અને પછી એને તત્વા શ્રદ્ધાને સાથે જોડીને લગાવ્યું કે અહીંયા આનો અર્થ આ છે. અને આ લખે છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનો આધાર આપે છે જો. અને અમારા ખાલી ગુરુદેવસિંહના પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના પ્રવચનો પણ આવી ગયા છે ને હવે અહીંયા છે કે નહીં? અહીંયા હા તો એક મને અહીંયા પછી અમુક જોઈ લઈશ ને કાલે પછી આમાં સ્વામીજી પાછું એ ખોલી જશે પાછું. બાકી નહીં રાખ્યો ગુરુદેવ, હું જોયા વગર કહું. ખ્યાલ આ નિશ્ચય સમય દર્શનની વાત છે. આમ છે આમ છે. જુઓ સાંભળો. વિપરીત અભિનિવેશથી રહિત જીવ અજીવ આદિ તત્વાર્થોનું શ્રદ્ધાન સદાકાળ કરવા યોગ્ય છે. બોલે જો જીવ અજીવ આદિ નામ તત્વાર્થાનામ સદૈવ કર્તવ્યમ છે. તત્વાર્થોનું શ્રદ્ધાન સદાકાળ કરવા યોગ્ય છે. તો સ્વામીજીએ આનો ખુલાસો કર્યો છે ને, આનો ખુલાસો કર્યો છે. સાંભળો એક સરસ વાત બીજી કે એક તો નિશ્ચયની વાત આવી ગઈ. પછી ગુરુદેવે કહ્યું કે સદૈવ કર્તવ્યમ લખ્યું છે અહીંયા આચાર્ય દેવે સદૈવ કર્તવ્યમ. હવે જો તમે અહીંયા વ્યવહાર લગાવો છો તો પછી સિદ્ધ ભગવાનને પણ સદૈવ કર્તવ્યમાં આવવું જોઈએ ને. એ પછી એમને તો વ્યવહાર છે નહીં. એટલે સદૈવ કર્તવ્ય જે કહ્યું છે ને એ પણ સ્પષ્ટ કરે છે કે આ જે વાત છે એ નિશ્ચય દર્શનની વાત છે. સદૈવ કર્તવ્ય લખ્યું છે ને, સદૈવ કર્તવ્ય. બોલો મોક્ષમાં પ્રકાશક પર આ ગુરુદેવના જે છે ને ગ્રીન કલરના જે ભાગ છે એમાં બીજો ભાગ છે એની અંદર આજે મેં બપોરે વાંચતો હતો તો પછી આનું પછી જો ગુરુદેવ કે સદૈવ કર્તવ્ય લખ્યું છે એટલે અહીંયા વ્યવહાર નહીં આવે એમ. કેમ કે અહીંયા તમે વ્યવહાર લેશો તો પછી સિદ્ધ ભગવાનને માનવું પડશે. એટલે બે બાજુથી વાત થઈ ગઈ. હવે જો પુરુષાર્થ બે બાજુ છે. એક તો વિપરીત અભિપ્રાય વાળી વાત આવી ગઈ, વિપરીત અભિપ્રાય વાળી, અને પછી સદૈવ કર્તવ્યમ એટલે વાત નિશ્ચયની છે. હજુ વિપરીત અવિનિવેશથી રહિત જીવ અજીવાદી તત્વાર્થોનું શ્રદ્ધાન સદાકાળ કરવા યોગ્ય છે. સદાકાળ જો એક મિનિટ મળે તને જોઈએ પછી વિશેષ થઈ ગઈ. એકાદ બે લાઈનમાં મળી જાય.
અહીંયા એક તો છે, પછી જોઈશું વિશે. અહીંયા લખ્યું છે એમને, જો જીવ અજીવાદી નામ તત્વાર્થાનામ સદૈવ કર્તવ્યમ, એટલે એ સિદ્ધમાં પણ એ સમ્યક દર્શન હોય છે. આવ્યું ને, સદૈવ કર્તવ્ય ગુરુદેવ લખ્યું, સિદ્ધમાં પણ એ સમ્યક દર્શન હોય છે. જો અર્થ એનું જુઓ, હવે થઈ ગયું ને, સિદ્ધમાં પણ સમ્યક દર્શન હોય છે એટલે નિશ્ચયની વાત છે. સદૈવ કર્તવ્ય છે ને એક વાત. હા હા, એ છે. એ ગુરુદેવ એક વાત સદૈવ નો અર્થ સદૈવ કરવા યોગ્ય, સદૈવ. વિપરીત અભિનિવેશથી રહી જીવ અજીવાદી તત્વાર્થોનું શ્રદ્ધાન સદાકાળ કરવા યોગ્ય છે. ગુરુદેવે આવી અમુક વાતો તો આપણે જલ્દી ધ્યાન ના આવે ને એવી રીતે ખોલેલી છે. તમને બીજી બતાવું વાત, જે શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે ને, સર્વગુણાંશ સમ્યક્ત્વ. સર્વગુણાંશ સમ્યક્ત્વ થતા બધા ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન થાય છે. બધા ગુણો છે. તો ગુરુદેવે એ વાતને, તમારી પાસે છે આ મોક્ષના પ્રકાશક, એમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે, પાછળ કાઢો જરા. તો ગુરુદેવ એ વાતને પાછી આમાંથી પુષ્ટ કરી ટોડરમલજી તરફથી. જો તમને એમ પાનું 349 કાઢો. 349 મળ્યું. એમાં નીચેથી ત્રીજો પેરેગ્રાફ છે, વળી ભાઈ શ્રી. મળ્યું ને? જો સાંભળજો, વળી ભાઈ શ્રી, તમે 3 દ્રષ્ટાંત લખ્યા અથવા દ્રષ્ટાંત દ્વારા પ્રશ્ન લખ્યા, પણ દ્રષ્ટાંત સર્વાંગ મળતા આવે નહીં. દ્રષ્ટાંત છે તે એક પ્રયોજન દર્શાવે છે. અહીં બીજનો ચંદ્ર, જલબિંદુ, અગ્નિકણ એ તો એક દેશ છે, અને પૂર્ણિમાનો ચંદ્ર, મહાસાગર તથા અગ્નિકુંડ એ સર્વદેશ છે. હવે જુઓ જરા, એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિ ગુણો એક દેશ પ્રગટ થયા છે, તથા 13મા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિ ગુણો સર્વથા પ્રગટ થાય છે. તો ગુરુદેવે કહ્યું કે જો અહીંયા લખ્યું છે, ચોથા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાન ગુણ એટલું નથી લખ્યું, જ્ઞાન આદિ ગુણો એક દેશ પ્રગટ થાય છે. એનો મતલબ આત્મામાં જેટલા પણ ગુણો છે ને, એ બધા ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન ચોથામાં થાય છે, અને 13માં શું થાય છે? પૂર્ણ પરિણમન થતું જોવામાં આવે છે. તો સર્વગુણા સમ્યક્ત્વની વાત આવે ને, તો સર્વગુણા સમ્યક્ત્વ થતા બધા ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન થયું. તો અહીંયા પણ આવી એક દેશ બધાનું શુદ્ધ પરિણમન થાય છે. અને જ્યારે પણ તમે સ્વાધ્યાય કરતા હો ને, સર્વગુણા સમ્યક્ત્વની વાત ગુરુદેવ કરે ત્યારે તમે મોટે ભાગે જોજો, ગુરુદેવ આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીના આને યાદ કરશે, અથવા તો આના વ્યાખ્યાનમાં તમે જોશો તો સર્વગુણા સમ્યક્ત્વને મોટે ભાગે યાદ કરેલું જોવામાં આવશે. આવો જરા થોડો વિકલ્પ આવે બધા, કેમ કે ફરી પાછું મોક્ષમાં પ્રકાશક આપણે રેગ્યુલર સમય સારું ચાલે એટલે પછી રહી જાય. હવે જો વિપરીત અભિનિવેશ 320. વિપરીત અભિનિવેશથી રહી જીવ અજીવાદી તત્વાર્થોનું શ્રદ્ધાન સદાકાળ કરવા યોગ્ય છે. હવે જો લખે, એ શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ છે. લો, એ શ્રદ્ધાન કોનું સ્વરૂપ છે? લઈને શ્રદ્ધાન વિપરીત અભિનિવેશ વિભક્તમ આત્મરૂપમ તત્. આત્મરૂપમ એ કોનું રૂપ છે? એ શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ છે. હવે આપણી 155 ગાથા લગાવો. જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું પરિણમવું
એટલે આત્મા જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે કોનું પરિણમવું? આત્માનું પરિણમવું. અહીંયા એ તો કહે છે કે એ શ્રદ્ધાન કોનું સ્વરૂપ છે? એ શ્રદ્ધાન ભલા માણસ આત્માનું સ્વરૂપ છે. જો દર્શન મોહ રૂપ ઉપાધિ દૂર થતા પ્રગટ થાય છે, માટે આત્માનો સ્વભાવ છે ચતુર્થ આદિ ગુણસ્થાનમાં પ્રગટ થાય છે. લો હવે આ કોઈ કે ચોથા ગુણસ્થાનમાં નિશ્ચય સમ્યક્ત્વ ના હોય, એ પણ તમને બતાવું છું. નિશ્ચય સમ્યક્ત્વ તત્વસૂત્રની ટીકા આપણે જોઈશું કે ચોથા ગુણસ્થાનમાં જે કહે છે નિશ્ચય સમ્યક્ત્વ ના હોય અને સાતમામાં હોય ને, એ જે ચર્ચા છે ને એ આખી અપેક્ષાઓ અલગ છે. હવે ક્યાંથી ક્યાં અપેક્ષાને સમજે નહીં ને તો પછી બધી ભૂલ કરી નાખે ત્યાં આગળ. સ્પષ્ટ લખજો. ચતુર્થ આદિ ગુણસ્થાનમાં પ્રગટ થાય છે, પછી સિદ્ધ અવસ્થામાં પણ સદાકાળ તેનો સદભાવ રહે છે એમ જાણો. હંમેશા રહે છે, સદાકાળ રહે છે, સદૈવ. આવ્યું ને? હવે નીચે લખ્યું તત્વા શ્રદ્ધાન લક્ષણમાં અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ અસંભવ દોષનો પરિહાર. કેમ કે તમે જો વ્યવહાર સમ્યક દર્શન જે રાગ રૂપ વાળાને જો લક્ષણ લેશો ને, એ સાચું લક્ષણ બતાવને. જો રાગ વાળાને લેશો ને તો ગડબડ થઈ જશે, દોષ આવશે કે સિદ્ધ ભગવાનને રાગ નથી તો અવ્યાપ્તિ દોષ આવીને ઉભો રહેશે. જ્યારે અહીંયા પંડિતજી લખે છે કે એ આત્માનું એ શ્રદ્ધાન રૂપે પરિણમવું એ નિશ્ચય સમ્યક દર્શન છે, તો એ કહે છે એમાં કોઈ દોષ નથી આવતો. એમાં આપણે આખું લાંબુ તો નથી લેતા, પણ આ પશુમાં કે છે કઈ રીતે હોય? પશુને તો નામ જ નથી આવડતા તત્વોના, અને તમે કહો છો તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, ત્રિયંચને ક્યાં નામ આવડે છે? આવડે છે કે ત્રિયંચને નામ તો આવડતા નથી. તો પંડિતજીએ કહ્યું કે સાંભળો, અહીંયા નામ આવડવા ના આવડવાની વાત નથી, એનું સ્વરૂપ સમજે છે કે નહીં. તો બે લાઈન બતાવું છું તમને, વધારે નથી જતા આપણે. જો ઉત્તરમાં જોજો જરા, ઉત્તરમાં જીવ નીચેથી ત્રીજી, જીવ અજીવાદિક ના નામાદિક જાણો ન જાણો વા અન્યથા જાણો. લો જાણો ન જાણો, ઊંધું જાણો, અન્યથા જાણો, પરંતુ તેનું સ્વરૂપ યથાર્થ ઓળખી શ્રદ્ધાન કરતા સમ્યક્ત થાય છે. તો સ્વરૂપ ઓળખવાનું છે ને. ત્યાં હવે જોજો, કોઈ તો સામાન્યપણે સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે, અને કોઈ વિશેષપણે સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે. તો કોઈ સામાન્યપણે, કોઈ વિશેષપણે, તો પશુઓને વધારે જ્ઞાનનો ઉઘાડ નથી ક્ષયક્ષમ, તે સામાન્યપણે સ્વરૂપનું શ્રદ્ધાન કરે છે તત્વના. અને મનુષ્ય છે સંગી પંચેન્દ્રિય ભણેલો ગણેલો છે, તો એને વિશેષ જ્ઞાનનો ક્ષયક્ષમ, નામ પણ આવડે છે, વ્યાખ્યાઓ પણ આવડે છે, બધું આવડે છે. તો એ કહે છે કે વિશેષ જાણીને કરે છે, પણ ઓરિજિનલી અંદરમાં જઈને જોવામાં આવે તો સરવાળે કરવાની તો એના સ્વરૂપની શ્રદ્ધા છે. શું કહેવાય? વિશેષ જ્ઞાન હોય કે ઓછું હોય એના સાથે એનો એ તો ક્ષયોક્ષમ જ્ઞાનના સાથે રિલેટેડ છે, સ્વરૂપની શ્રદ્ધા સાથે એનો કોઈ સંબંધ નથી. જો એટલે લખ્યું એમને, માટે જે ત્રિયંચાદી તુચ્છ જ્ઞાની સમ્યક દૃષ્ટિ છે તે જીવાદિકના નામ પણ જાણતા નથી, તો પણ તેઓ સામાન્યપણે તેનું સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે, તેથી તેમને સમ્યકની પ્રાપ્તિ હોય છે. અઢી દ્વીપની બહાર અસંખ્યાત સમ્યક દૃષ્ટિ જીવ, પશુ છે ને અઢી દ્વીપની બહાર, તો મનુષ્ય ક્યાં છે? પશુ છે અઢી દ્વીપની બહાર. એ ત્રિયંચોમાં સમ્યક દર્શન છે, અસંખ્યાત ત્રિયંચો ને, કોઈ પંચમ ગુણસ્થાન પણ છે, કોઈ ચોથા ગુણસ્થાન છે. હવે એમને જીવ અજીવ આશ્રવ બંધ કોણ ભણાવે ને? બોલો, એને નામ આવડે છે કે ના? પણ એને ભાવ ભાષણ છે, ભાવ ભાષણ. કાલે કહ્યું હતું ને, પશુઓને ભલે એ ગાય ભેંસ હોય ને, એ સાંજે પાછા આવે ને તો લાઈનસર 10 ઘર હોય, 10 ઘર. એમાંથી કયા ઘેર જઈને ઊભું રહેશે ઢોર? કયા ઘેર જઈને ઊભું રહેશે ઢોર? બોલો.
હવે હવે એની ઉપર પિતૃ છાયા કે માતૃ છાયા, આપણે તો કંઈક લખી એડ્રેસ પિતૃ છાયા કે માતૃ છાયા. હવે એને પિતૃ છાયા માતૃ છાયા સાથે કોઈ સંબંધ નથી. એને તો ત્યાં જઈને ઊભું રહે છે, આ મારું ઘર ને આ બાજુવાળા મારા ઘર નહીં. બસ એ ભાવ વાસન છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હા, એ બસ એ હવે તને બધી વધારે ખબર છે કે આટલેથી આટલી ઇંચ જગ્યા મારીને આટલી ઇંચ પાડોશી ને હા તે તું થોડી વધારે તારી અક્કલ છે ને. હા, તો એ અલગ વાત છે. અને આ બસ વાત સરવાળી છે. આ સોસાયટીના એક સોસાયટીનું કૂતરું બીજી સોસાયટીમાં ઘૂસી જાય તો શું હાલત થાય છે? બોલો, શું હાલત થાય છે? હવે એ સોસાયટીમાં રહેવા વાળું કૂતરું શું માને છે કે આ સોસાયટી કોની? હવે એ સોસાયટી સર્વોદય છે કે સન્માન છે કે લક્ષ્મી, એને કાંઈ ખબર નથી. પણ આ એરિયા મારો, બસ ખ્યાલ આવે, બીજી કાંઈ ખબર નથી. એ અહીંયા કહેવા માંગે છે કે એને એવી રીતે સમ્યક દૃષ્ટિ જીવને હું જીવ છું. એ સિંહને સમ્યક દર્શન થાય તો આપણે સિંહ કહીએ છીએ, એને હું સિંહ છું કે વાઘ, એને કેમ મતલબ છે? ખ્યાલ આવે? એને હું સિંહ વાઘ બકરી એના સાથે કોઈ મતલબ નથી. એને તો હું જીવ મતલબ હું જાણનાર દેખનાર તત્વ છું, બસ. અને આ મારાથી અલગ છે. આને શરીર કહેવાય, આમ તેમ, આ કાળું છે ધોળું છે, એ કોઈ મતલબ, આ મારાથી ભિન્ન છે, બસ એટલી વાત છે. અને અંદરમાં જે રાગ થઈ રહ્યો છે ને આશ્રય કહેવાય, બધી એને ખબર નથી, પણ એ દુઃખદાયક ભાવ છે. એ અહીંયા પંડિતજી કહેવામાં એવી એને શ્રદ્ધા છે, માટે એને સમ્યક દર્શન છે ત્યાં એમ. ભાવ ભાષા. આ નથી સર્કસની અંદર પેલા એક હાથી છે, એક બોલ નાખે મોટો અને બીજો હાથીને સૂંઢમાં બેટ ભરાવી હોય ને આમ લગાવે. હવે એને આ બેટ કહેવાય કે બોલ કહેવાય એને કાંઈ ખબર નથી. એને બેટ બોલ કાંઈ ખબર નથી હોતી. હવે એકની ઉપર પેલું ઉઢાડી હોય ને કંઈક ઓસ્ટ્રેલિયા લખ્યું હોય અને બીજાની ઉપર ભારત લખ્યું હોય, પેલો મારે અને પછી પબ્લિક કે ભારત ખ્યાલ આવે. હવે એને કાંઈ એને મતલબ નથી. એને તો બસ એને એનું ભાવનું ભાષણ છે કે આનાથી આમ થાય ને આનાથી આમ થાય, બીજી કોઈ એને મતલબ નથી. એવું અહીંયા પણ છે. સમજ્યું? હવે તમે જો એમ એકદમ નીચે આવી જાઓ, 321 પાના ઉપર નીચેની ત્રીજી લાઈન છે. જ્ઞાનાવરણનો ક્ષયોપશમ મળ્યું? નીચે ત્રીજા 3 જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થોડો હોવાથી તેને વિશેષપણે તત્વોનું જ્ઞાન ન હોય. કોઈનામાં અલગ છપાયું તો કહેજો. બરાબર છપાયું છે? બોલે એવું છપાયું છે ને? હા, અચ્છા. જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થોડો હોવાથી તેને વિશેષપણે તત્વોનું જ્ઞાન ન હોય તો પણ દર્શન મોહના ઉપશમાદિકથી સામાન્યપણે તત્વ શ્રદ્ધાની શક્તિ પ્રગટ હોય છે. આ મૂળ મુદ્દાની વાત તો આવી ગઈ ને. એ હવે એ તત્વનું જ્ઞાન નથી, એ કોને જોવાનું છે? તત્વનું વિશેષપણે જ્ઞાન નથી, એ જ્ઞાનાવરણની મેટર છે. એ મેટર જ્ઞાનાવરણની છે. શ્રદ્ધા કહે છે કે જો ભાઈ એ નથી ને આવડતું ને નથી આવડતું નથી, એ બધું એ બીજી ઓફિસમાં જાઓ, એટલે એ જ્ઞાનાવરણની ઓફિસમાં જાઓ તમે. મારા માટે તો એ કહે છે કે આને 12 અંગનું જ્ઞાન છે અને આને કાંઈ 7 તત્વના નામ પણ નથી આવડતા, પણ આને શ્રદ્ધા ને આને દર્શન મોહનો ઉપશમ છે ને આને મારા માટે તો બે સરખા છે. હવે તમે જે ભેદ પાડો છો એ તો જ્ઞાનાવરણના તરફના ભેદ, એ તમારી એ અલગ વાત છે. એ દુકાન અલગ છે, આ દુકાન અલગ છે, એ કહેવા માંગે છે. એટલે પશુના જીવને પણ સમ્યક દર્શન હોવામાં કોઈ જાતિનો અવ્યાપ્તિનો કે અતિવ્યાપ્તિનો કે એવો કોઈ જાતિનો દોષ લાગુ પડતો નથી. જો હવે જુઓ જરા 322
નિર્વિકલ્પ ઉપર વિષય કષાયાદિક વખતે પણ ખાલી કઈ વાત, વિષય કષાયાદિક વખતે પણ સમ્યક્ત્વીને તત્વ શ્રદ્ધાન, વિષય કષાય વખતે તત્વ વિચાર કરે છે એ વખતે તો બરાબર, પણ ભોગ વિલાસમાં પડ્યો હોય, ધંધો વ્યાપાર કરતો હોય, ગ્રાહક સાથે માથાકૂટ કરતો હોય, એ વખતે પણ એને પ્રતીતિ શ્રદ્ધા બરાબર ચાલી રહી છે, એટલે એના સમ્યક્ત્વમાં કોઈ જાતિનો દોષ લાગુ પડતો એ સમજાવ્યું છે. એમાં પણ આપણે જતા નથી, પણ તમને ટૂંકું ટૂંકું બતાવું છું અત્યારે. જો પછી નિર્વિકલ્પ દશામાં પણ તત્વ શ્રદ્ધા, પશુને પણ બતાવ્યું, સમ્યક દ્રષ્ટિ ભોગ ભોગવતો હોય એ વખતે પહેલામાં નામ ના આવડવા બતાવ્યું, નામ ના આવડે. બીજામાં તત્વનો વિચાર નથી કરતો, ભોગના વિચાર કરે છે, ગંદાના વિચાર કરે છે, એ વખતે સમ્યક દર્શન હોય. તો સાંભળો, લક્ષણ શું બાંધ્યું છે? તત્વના નામ આવડવા એનું નામ સમ્યક દર્શન એવું લક્ષણ નથી બાંધ્યું. તત્વનો વિચાર કરવો એ સમ્યક દર્શનનું લક્ષણ નથી બાંધ્યું. જો તત્વના નામ આવડવા એ સમ્યક દર્શનનું લક્ષણ હોય તો પછી પશુઓને નહીં થાય, નારકીને નહીં થાય, નામ નહીં આવડે નહીં થાય. તો તત્વના નામ આવડવા એ સમ્યક દર્શનનું લક્ષણ નથી. બરાબર સમજો. તત્વનો વિચાર હોવો એ સમ્યક દર્શનનું લક્ષણ એ પણ નથી, કેમ કે તત્વનો વિચાર હોય એ સમ્યક દર્શનનું લક્ષણ હોય તો પછી સમ્યક દર્શન થયા પછી નિરંતર એને તત્વના વિચાર કર્યા જ કરવા પડે ને. હવે ઊંઘ્યો હોય એ વખતે તો શું કરે વિચારો, પછી સમ્યક દર્શન શું થાય? એ વખતે જતું રહે, કેમ કે ઊંઘી ગયો, હવે વિચાર તો કરતો નથી. બરોબર? તો એવું નથી, વિચાર હોય કે ના હોય એ મટીરિયલ છે, ખ્યાલ આવ્યો? પણ એ વખતે પણ એને પ્રતીતિ રહેશે બરાબર. ટોટલમાં માટે દ્રષ્ટાંત લખ્યું છે ને કે રોગી હોય ને એ ધંધો વ્યાપાર કરે, બીજો કરે, એ વખતે પણ એને રોગ જે છે એનું પણ એની અંદર બરાબર ચાલી રહ્યું છે કે નથી ચાલી રહ્યું? અને રોગ થયો છે એ વખતે પણ પોતાનું નામ જે કહે છે એને પણ બરાબર યાદ તો છે કે રોગ થયો એટલે ભૂલી જવાનું થોડું છે. એમ રાગ હોય એ વખતે પણ હું ગાયક છું એવી પ્રતીતિ સમ્યક દ્રષ્ટિની તૂટતી નથી. હવે નિર્વિકલ્પ દશામાં પણ તત્વ શ્રદ્ધા, નિર્વિકલ્પ. હવે વાત છે સિદ્ધ ભગવાનની. સિદ્ધ ભગવાનને રાગ હોય, સમજો આપો એક મેં તમને કહ્યું ને આ કન્સેપ્ટ સમ્યક દર્શનના કન્સેપ્ટને જો તમે બરાબર સમજ્યા છો ને તો સારી જીનવાણીના સ્વાધ્યાયમાં ક્યાંય ભૂલા નહીં પડાય. સિદ્ધ ભગવાનને રાગ હોય ના, આશ્રમ ના હોય, સંવર હોય, નિર્જરા હોય, ના એમને સંવર છે, ના નિર્જરા છે, ના આશ્રમ છે, ના બંધ છે, તો પછી એની શ્રદ્ધા ક્યાંથી? એની શ્રદ્ધા ક્યાંથી? છે જ નહીં તો પછી અરે ભલા માણસ, એની શ્રદ્ધા હોવા માટે કોઈ એનું હોવું જરૂરી નથી. એની શ્રદ્ધા માટે એનું હોવું થોડું જરૂરી છે. એ તો ચોથા ગુણસ્થામાં જે શ્રદ્ધા થઈ ને પછી સિદ્ધ દશા પ્રગટ થઈ, રાગ ગયો તો ગયો, સંવર ગયા અને નિર્જરા ગઈ તો ગઈ, અને મોક્ષ થયું ને તો બસ હવે એ જે શ્રદ્ધા હતી એ પ્રમાણે શ્રદ્ધા તો એમને બરાબર રહી છે. જો લખ્યું છે એમને થોડું બતાવું. એમાં છે ને પહેલા ફકરા પછી બીજો પ્રશ્ન છે. જો છદ્મસ્તને તો પ્રતીતિ અપ્રતીતિ કહેવી સંભવે છે, તેથી ત્યાં 7 તત્વોની પ્રતીતિને સમ્યક્ત્વનું લક્ષણ કહ્યું તે અમે માન્યું, પણ કેવલી સિદ્ધ ભગવાનને તો સર્વનું જાણપણું સમાન રૂપ છે, તેથી ત્યાં 7 તત્વોની પ્રતીતિ કહેવી સંભવતી નથી, અને તેમને સમ્યક્ત ગુણ તો હોય જ છે, માટે ત્યાં એ લક્ષણમાં અવ્યાપ્તિપણું સમ્યક દર્શન તો છે અને પ્રતીતિ એની સંભવતી નથી. કેમ 7 તત્વની પ્રતીતિ કેમ નથી સંભવતી? કેમ કે બધાને જાણે છે. તો જો ખુલાસો, જેમ છદ્મસને શ્રુત જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે, તેમ કેવલી સિદ્ધ ભગવાનને કેવલ જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે. વાહ! પેલાને શ્રુત જ્ઞાન અનુસાર અને ભગવાનને કેવલ જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે. જે 7 તત્વોનું સ્વરૂપ પહેલા બરાબર નિર્ણિત કર્યું હતું તે જ હવે કેવલ જ્ઞાન વડે જાણ્યું, એટલે ત્યાં પ્રતીતિમાં
પરમ અવગાઢપણું થયું. જે સમ્યક્તોના ભેદ છે ને, અવગાઢ ને પરમ અવગાઢ સમ્યક્તો, એ પ્રતીતિમાં પરમ અવગાઢપણું, તેથી જ ત્યાં પરમ અવગાઢ સમ્યક્તો કહ્યું છે. પૂર્વે જે શ્રદ્ધાન કર્યું હતું તેને જો જૂઠ જાણ્યું હોત તો ત્યાં અપ્રતીતિ થાત, પરંતુ જેવું સાત તત્વોનું શ્રદ્ધાન છદ્મસને થયું હતું તેવું જ કેવલી સિદ્ધ ભગવાનને પણ હોય છે. માટે જ્ઞાનાદિકની હીનતા અધિકતા હોવા છતાં પણ ત્રિયંચાદિક અને કેવલી ત્રિયંચાદિક અને કેવલી સિદ્ધ ભગવાનને સમ્યક્ત ગુણ તો સમાન જ કર્યો. ચકલાના જીવને હોય અને કેવલી ભગવાન સમાન છે. વળી પૂર્વ અવસ્થામાં તે એમ માનતો હતો કે સંવર નિદ્રા વડે મોક્ષનો ઉપાય કરવો. હવે મુક્ત અવસ્થા થતા એમ માનવા લાગ્યું કે સંવર નિદ્રા વડે મને મુક્ત દશા પ્રાપ્ત થઈ. પહેલા જ્ઞાનની હીનતાથી જીવાદિકના થોડા ભેદો જાણતો હતો અને હવે કેવલ જ્ઞાન થતા તેના સર્વ ભેદો જાણે છે. પરંતુ મૂળભૂત જીવાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસને હોય છે તેવું જ કેવલીને પણ હોય છે. જો કે હવે એક સારી લાઈન છે, કેવલી સિદ્ધ ભગવાન અન્ય પદાર્થોને પણ પ્રતીતિ સહિત જાણે છે. શું કહ્યું? અન્ય પદાર્થોને પણ પ્રતીતિ સહિત જાણે છે, તો પણ તે પદાર્થો પ્રયોજનભૂત નથી. તેથી સમ્યક્ત ગુણમાં સાત તત્વોનું શ્રદ્ધાન જ ગ્રહણ કર્યું છે. જો ટાઈમ તો થયો છે આપણો, પણ જે લખ્યું ને પંડિતજી કે કેવલી ભગવાન, સમજો, સિદ્ધ ભગવાન અન્ય પદાર્થોને પણ પ્રતીતિ સહિત જાણે છે. બાકી જે અપ્રયોજનભૂત છે બધાને પ્રતીતિ સહિત બરાબર વિશ્વાસ છે એમને. જેમ સમજો કે આપણે તકલીફ છે ને બતાવવા ગયા માટે પેટમાં દુખે છે, આમ થાય છે, તો ડાક્ટર જે ચેકઅપ કરવું પડે, કેન્સર છે કે નહીં, છે કે નહીં, છે કે નહીં, હોય પણ ખરો, ના પણ નથી. ભગવાનના જ્ઞાનમાં એની પ્રતીતિ કેવી છે? ખ્યાલ આવે કે ના આવે? હવે પ્રયોજન જીવ ને પૂતગલ એ બધી વાત નથી. એ સિવાય કોઈ પણ તમે ભાઈ શું કહેવાય, દાગીનો લઈને ગયા, કેટલા ટકા સોનું છે કે નકલી છે કે અસલી છે કે આ છે, તે ડોક્ટર જોવે ને ભગવાનના જ્ઞાનમાં તો એ બરાબર પ્રતીતિ છે કે આટલું સોનું છે, આટલી ચાંદી છે કે આટલું તાંબુ છે, પિત્તળ છે. સોની પણ ચેક કરે ને, એ પણ સમજો કે આગુ પાછું થોડું હોય, પણ ભગવાનના જ્ઞાનમાં આટલું સોનું ને આટલી ચાંદી જે પ્રતીતિ છે કેવી છે? બરાબર છે ને. ખાલી હું તમને પૂછું ને કે આની અંદર કેટલા કેટલા રંગ મિક્સ કર્યા છે, બોલો. આવા આવા આવા, આ પાછળ કેવો રંગ છે? સફેદ છે ને, બરાબર છે. એ સફેદની અંદર પણ બાજુમાં પાર્ટિકલ કેવા કેવો, સફેદમાં ન્યૂનતા હીનતા અધિકતા વધિકતા જે પ્રતીતિ છે એ ભગવાનના જ્ઞાનમાં બરાબર પ્રતીતિ વર્તે છે. એ કહેવામાં આવે છે. મેરુ પર્વત 1 લાખ યોજનનો છે, ભગવાનના જ્ઞાનમાં બરાબર પ્રતીતિ સાથે બિલકુલ એ જગતના દરેક પદાર્થને પ્રતીતિ સાથે જાણે. એ અંતર પડી જાય. પણ ટોડરમલજી કહે છે એ કોઈ ટેન્શનનું કારણ નથી. નહીં હોય તો પણ તમને મોક્ષ માર્ગનો પ્રારંભ થઈ શકે છે. અપ્રયોજનભૂત છે. આ સોનું છે કે ચાંદી છે એના સાથે કોઈ મતલબ નથી, પણ હું ગાયક છું ને આ મારાથી પર છે, એ વસ્તુ બહુ જરૂરી છે. મારા શરીરનું વજન આટલું છે ને રંગ આવો છે, ઊંચાઈ બાયોડેટા આ તે, એ કોઈ ડેટા ફેટા નહીં આવે તો ચાલશે. આ ખ્યાલ હોવો જોઈએ કે હું જ્ઞાનાંશ સ્વભાવી છું ને આ મારાથી પર છે. એ પ્રમાણે છે.